નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણો ધોરણ 12નું જે બીજું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો આપણો ચોથો લેક્ચર છે. અગાઉ આપણે 3 લેક્ચરો જોઈ ગયા છીએ આ ચેપ્ટરના. અગાઉના 3 લેક્ચરોની અંદર આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યા, પુષ્પની રચનાના વિવિધ ભાગો એટલે કે જેને આપણે પુષ્પીય ચક્રો કહીએ છીએ એની માહિતી, સહાયક ચક્રો, એની રચના, ત્યારબાદ એના પ્રકારો, ત્યારબાદ લિંગી ચક્ર તરીકે નર પ્રજનન ચક્ર જેને આપણે પુકેસર તરીકે ઓળખીએ છીએ, પુકેસરની રચનાના વિવિધ ભાગો જેમાં આપણે પરાગાશયની વાત કરીએ છીએ. પરાગાશયની અંદર લઘુબીજાણુ ધાનીની વાત આપણે કરી ગયા છીએ. લઘુબીજાણુ ધાનીની અંદર લઘુબીજાણુજનક પેશી આવેલી હોય છે. એ પેશીની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુબીજાણુ બનવાની ઘટના થાય છે, જેને આપણે લઘુબીજાણુ જનન કહીએ છીએ. તો એ લઘુબીજાણુ જનનની પ્રક્રિયા, આ તમામ બાબતો વિશે અગાઉના 3 લેક્ચરોની અંદર આપણે વાત કરી ગયા છીએ. આજે આપણે વાત કરવાની છે લઘુબીજાણુ, જે લઘુબીજાણુ હોય છે એની રચના વિશે વાત. પણ લઘુબીજાણુની રચના વિશે વાત કરતાં પહેલાં લઘુબીજાણુ બને છે કેમ, કઈ પ્રક્રિયા દ્વારા બને છે, એ પ્રક્રિયાને ફરી એક વખત આપણે તાજી કરી લઈએ કે ભાઈ લઘુબીજાણુ છે એ લઘુબીજાણુ જનન અથવા તો જેને બીજાણુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એના વડે બને છે. તો શરૂઆતમાં આપણે પહેલાં લઘુબીજાણુ જનનની જે પ્રક્રિયા છે એને સમજીએ. અહીંયા આપણે પીડીએફ આપણી સામે જે છે એની અંદર એક ચાર્ટ રાખ્યો છે શરૂઆતમાં પહેલી સ્લાઇડમાં. તો એ ચાર્ટની અંદર આપણે લઘુબીજાણુ જનનની પ્રક્રિયાને સમજવાની છે. લઘુબીજાણુ જનનની પ્રક્રિયા એટલે શું છે? તો આપણે એવું કહી શકીએ લઘુબીજાણુ બનવાની પ્રક્રિયા. જ્યાં લઘુબીજાણુ માટે બીજો શબ્દ આપણે વાપરીએ છીએ પરાગરજ. તો પરાગરજ બનવાની પ્રક્રિયાને લઘુબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. હવે લઘુબીજાણુ જનનની પ્રક્રિયા ક્યાં થાય છે? પરાગાશયની અંદર થાય છે. પરાગાશયની અંદર એવી કઈ રચના છે જેની અંદર લઘુબીજાણુ જનન થાય છે? તો પરાગાશયની અંદર આવેલી રચનાને આપણે લઘુબીજાણુ ધાની કહીએ છીએ. લઘુબીજાણુ ધાની. ગઈકાલે આપણે લઘુબીજાણુ ધાનીની રચના સમજી ગયા છીએ કે લઘુબીજાણુ ધાનીની દિવાલમાં 4 સ્તરો હોય છે. સૌથી બહારનું અધિસ્તર, પછી એન્ડોથેસિયમ, પછી મધ્ય સ્તર, પછી પોષક સ્તર. અને આ 4 સ્તરોથી ઘેરાયેલી રચનામાં લઘુબીજાણુ ધાનીની મધ્યમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોય છે જેને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એ બીજાણુજનક પેશીના કોષોની અંદરથી પરાગરજ છે એ બનવાની પ્રક્રિયા થાય છે. અને એ બીજાણુજનક પેશીના કોષોમાંથી પરાગરજ બનવાની પ્રક્રિયાને જ આપણે લઘુબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. અને એ લઘુબીજાણુ ધાનીના મધ્યમાં આવેલી પેશી છે જેને બીજાણુજનક પેશી કહીએ છીએ. એ બીજાણુજનક પેશીના દરેક કોષને લઘુબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે. યાદ કરજો ગઈકાલની વાત, આપણે એને MMC તરીકે માઇક્રોસ્પોર મધર સેલ તરીકે અથવા તો PMC એને પોલન મધર સેલ તરીકે ઓળખતા હતા. ગુજરાતીમાં જેને આપણે લઘુબીજાણુ માતૃકોષ તરીકે ઓળખાવીએ છીએ. લઘુબીજાણુ ધાનીની મધ્યમાં આવા ઘણા બધા લઘુબીજાણુ માતૃકોષો છે આવેલા હોય. અને દરેક લઘુબીજાણુ માતૃકોષ કેવો હશે? 2N પ્રકારનો હશે. સ્પષ્ટ રીતે કોષની અંદર મેં 2N દર્શાવ્યું છે. તો એ જે 2N નો કોષ છે એ કોનો કોષ છે? તો ભાઈ લઘુબીજાણુ ધાનીની મધ્યમાં આવેલ લઘુબીજાણુજનક પેશી અથવા તો બીજાણુજનક પેશી છે એનો કોષ છે, જેને હું લઘુબીજાણુ માતૃકોષ કહું છું. આ લઘુબીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયામાં દાખલ થશે. હવે શું કામ અર્ધીકરણની પ્રક્રિયા અહીંયા થવાની છે? તો પરાગરજ અથવા લઘુબીજાણુ એ શું છે? એ નરજન્યુ છે. એ શું છે? નરજન્યુ છે. અને જન્યુ હંમેશા N પ્રકારનો હોય અને જેમાંથી એટલે લઘુબીજાણુ માતૃકોષમાંથી એ જન્યુ બનવાનો છે. લઘુબીજાણુ માતૃકોષ કેવો છે? 2N. તો જ્યારે 2N કોષમાંથી N પ્રકારનો કોષ બનવાનો હોય ત્યારે વિભાજન હંમેશા કેવું હોય? તો ભાઈ વિભાજન છે એ હંમેશા અર્ધીકરણ પ્રકારનું હશે. એટલે આપણે કહીએ છીએ કે
લઘુબીજાણુ માતૃકોષ અર્ધીકરણમાં દાખલ થશે અને અર્ધીકરણની પ્રક્રિયાને કેટલા તબક્કા હોય? આપણે જાણીએ 2 તબક્કા હોય. એક હોય અર્ધીકરણ 1, ચાર્ટમાં તમે જોઈ શકો છો. જ્યારે કોઈ એક કોષ અર્ધીકરણ 1માંથી પસાર થાય ત્યારે અર્ધીકરણ 1ના અંતે 1માંથી કેટલા કોષ બની જાય? 2 કોષ બની જાય. પણ લઘુબીજાણુ જનનની પ્રક્રિયામાં જે 2 કોષ બને છે એ 2 કોષ એકબીજાથી અલગ અલગ નથી થતા, 2 કોષ સંયુક્ત રહે છે, એટલે 2 કોષોનો એક સમૂહ બને છે. આ 2 કોષો છે એ અર્ધીકરણ 2માંથી પસાર થશે, જે અર્ધીકરણની પ્રક્રિયાનો બીજો તબક્કો છે. તો 2 કોષ અર્ધીકરણમાંથી પસાર થાય એટલે 2માંથી કેટલા બની જાય? 1, 2, 3 અને 4 કોષ બનશે. આ 4 કોષો પણ એકબીજાથી છૂટા નહીં પડે. 4 કોષોનો સમૂહ તમારી સામે એક બનશે. એને આપણે શું કહીએ છીએ? એને આપણે પરાગ ચતુષ્ક કહીએ છીએ. શું કામ? તો આ 4 કોષો છે એ પાછળથી શેમાં ફેરવાવાના છે? તો ભાઈ 4 કોષોના સમૂહનો દરેક કોષ પાછળથી પરાગરજમાં ફેરવાવાનો છે. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે 4 પરાગરજનો સમૂહ છે એટલે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખાયું છે. હવે અહીંયા એક આકૃતિ તમને દેખાય છે, આ NCERTની જ આકૃતિ છે. આ પરાગ ચતુષ્ક જ છે. માઇક્રોસ્કોપની અંદર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જે પરાગ ચતુષ્ક દેખાય આ પ્રકારનું દેખાતું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ઇમેજ છે અહીંયા મૂકેલી છે. માનો આપણને ત્યાં સુધી આઈડિયા આવી ગયો કે ભાઈ પરાગ ચતુષ્ક કઈ રીતે બને છે. હવે પરાગ ચતુષ્ક બની ગયા પછી કઈ રીતની ઘટના થાય છે ને એને જોઈએ. તો પરાગ ચતુષ્ક બની ગયા પછી પરાગ ચતુષ્કનો દરેક કોષ આગળ વિકાસ પામી અને એકબીજાથી અલગ પડી જશે. એટલે આવા અહીંયા જેના પર મેં એરો કર્યો છે આવા 4 કોષો અસ્તિત્વમાં આવશે. હવે 4 જે કોષો છે એની રચનાને તમે બહુ સ્પષ્ટ રીતે જુઓ તો એની ફરતે 2 પડની એક દિવાલ છે, બહારનું આવરણ અને એની અંદર તરફ એનું અંદરનું આવરણ તમને દેખાય છે. તો 2 પડની દિવાલ બને છે. બીજું એના મધ્યમાં એક રેડ કલરની રચના દેખાય છે. આ શું છે? આ એનું કોષ કેન્દ્ર છે. બરાબર. તો આ પ્રકારના 4 કોષો છે એ લઘુબીજાણુ ચતુષ્કની અંદરથી અલગ પડશે. હવે આ 4 કોષો છે એ 4 કોષો એક પરાગરજ છે એ બનવાના છે. એટલે લઘુબીજાણુ ચતુષ્કની અંદરથી કેટલી પરાગરજ બનશે? તો ભાઈ 4 પરાગરજ બનશે. હવે કઈ રીતે બનશે? તો આપણે આજે એક કોષ અહીંયા અલગ પાડ્યો છે એનો વિકાસ આગળ જોઈએ એટલે આપણને આઈડિયા આવશે કઈ રીતે એની અંદરથી પરાગરજ છે એ અસ્તિત્વમાં આવવાની છે. તો તમે એ કોષની નીચે તરફ એક આકૃતિ છે એનો વિકાસનું આગળની અવસ્થા છે એને જોઈએ. તો શું થયું? તો ભાઈ એ કોષે પોતાની જે રસધાનીઓ છે એનું કદ વધાર્યું. આગળનો વિકાસ જેમ જેમ આ કોષનો થશે એટલે પહેલી ઘટના શું બનશે? કોષ પોતાની રસધાનીનું કદ વધારશે. બીજી ઘટના, કોષે પોતાના કોષ કેન્દ્રનું કદ પણ વધાર્યું. નોર્મલ કોષ જે હતો એના કોષ કેન્દ્ર કરતાં નીચેની અવસ્થાના કોષના કોષ કેન્દ્રનું કદમાં શું થયું છે? વધારો થયો છે. તો રસધાનીનું કદ વધશે, કોષ કેન્દ્રનું કદ વધશે. પછી શું થશે? તો કોઈ પછીની 2 આકૃતિમાં તમને બહુ ક્લિયર દેખાશે કે પછીની આકૃતિમાં જે મોટા કદનું, મતલબ જે એવું કોષ કેન્દ્ર કે જેણે પોતાનું કદ વધાર્યું હતું એ હવે વિભાજન પામવાનું શરૂ કરશે. ને એને વિભાજન પામવા માટે કોણ જો અહીંયા કોષનું વિભાજન નથી થતું, યાદ રાખજો. કોષ કેન્દ્ર છે એ વિભાજન પામવાનું શરૂ કરે છે ને એને મદદ કોણ કરશે? ત્રાક તંતુઓ છે એને મદદ કરશે. બરાબર. તો આ ત્રાક તંતુની મદદ વડે કોષ કેન્દ્રનું વિભાજન થશે. એક કોષની અંદર જે પરાગ ચતુષ્કની અંદરથી મુક્ત થયેલો એક કોષ હતો એ કોષનું કોષ કેન્દ્ર વિભાજન પામીને એક જ કોષમાં 1 અને 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. એમાં એક મોટા કદનું કોષ કેન્દ્ર હશે, વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા વાનસ્પતિક કોષ કેન્દ્ર કહીએ, અને એક જે અસ્તિત્વમાં આવશે એને જનન કોષ કેન્દ્ર કહીએ. હવે જોજો, આ બંને કોષની ફરતે કોષ દિવાલ આવશે. પહેલાં નાનો કોષ છે એની ફરતે જો અહીંયાથી આ પ્રકારની એક કોષ દિવાલ તમને દેખાય છે તો એ જનન કોષ કેન્દ્ર હતું ને એની ફરતે કોષ દિવાલ આવી ગઈ એટલે એ હેમાં ફેરવાઈ ગયો? જનન કોષમાં ફેરવાઈ ગયો. એવી જ રીતે આ જે વાનસ્પતિક કોષ કેન્દ્ર છે એની ફરતે આ પ્રકારની આખી એક કોષ દિવાલ બની ગઈ એટલે ઓટોમેટિકલી વાનસ્પતિક કોષ કેન્દ્ર શેમાં ફેરવાઈ ગયું? વાનસ્પતિક કોષની અંદર ફેરવાઈ ગયું. આ પ્રકારે એક પરિપક્વ પરાગરજ છે એ અસ્તિત્વમાં આવતી હોય. તો હવે મને આઈડિયા આવી ગયો કે એક પરિપક્વ પરાગરજની અંદર કેટલા કોષો હશે? તો ભાઈ 2 કોષ હશે. એક હશે વાનસ્પતિક કોષ અને બીજો હશે જનન કોષ અથવા નર જનન કોષ. વાનસ્પતિક કોષ કદમાં કેવો હશે? મોટો હશે. નર જનન કોષ છે એ કદમાં કેવો હશે? નાનો હશે. આ બધી બાબતો વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ, કેમ કે આજનો લેક્ચર છે એનો મુખ્ય ટોપિક આપણો પરાગરજ જ છે. શરૂઆતમાં આપણે ચાર્ટમાં માત્ર પરાગરજ બને છે કઈ રીતે એ સમજ્યા છીએ. પરાગરજની રચના વિશે આ લેક્ચરમાં આગળ આપણે સમજવાના છીએ. ચાલો લેક્ચરની અંદર આગળ વધીએ આપણે.
તો હવે આપણે કઈ બાબત પર જવાનું છે? તો ભાઈ સૌથી પહેલાં પરાગરજની રચના વિશે માહિતી મેળવીએ. તો પીડીએફ આપણી સામે છે, એની અંદર જોતા જઈએ તો સૌથી પહેલાં આપણે શું કીધું છે? તો ભાઈ પરાગરજ એ નરજન્યુજનક અવસ્થા. નરજન્યુજનક અવસ્થા એ શું છે? નરજન્યુજનક અવસ્થા એટલે પરાગરજ. એ પરાગરજની અંદરથી વિકસતી પરાગ નલિકા. એ પરાગ નલિકાની અંદર બે નરજન્યુ ધરાવતી જે અવસ્થા હોય ને એને નરજન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. નરજન્યુજનક અવસ્થા એટલે શું છે? નરજન્યુજનક અવસ્થા એટલે પરાગરજ. પરાગરજની અંદર આપણે અહીંયા તમને આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારની રચના હશે. તો અહીંયા માનો કે આ પ્રકારે એક પરાગરજ છે, આ ગોળાકાર રચના, બરાબર. એની અંદરથી આ પ્રકારની એક નલિકા બની. આ નલિકાને પરાગ નલિકા કહીએ. હવે આ જે નલિકા બની એ નલિકાની અંદર આ પ્રકારનો એક અને બે આ પ્રકારના નરજન્યુ દેખાતા. એ પહેલો નરજન્યુ છે, આ બીજો નરજન્યુ છે. હવે પ્રશ્ન એવો થશે કે બે નરજન્યુ ક્યાંથી આવી ગયા? એક જ હતું એમાંથી. તો એ આગળ વિકાસ સમજશું ને ત્યારે આવશે. તો આવા બે નરજન્યુ ધરાવતી પરાગ નલિકા ધરાવતી જે પરાગરજ છે, આ આખી જે અવસ્થા બને છે ને આ અવસ્થા નરજન્યુજનક અવસ્થા કહેવાય. પણ એ નરજન્યુજનક અવસ્થા બનવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો ભાઈ પરાગરજથી થાય છે. એટલે શું કહેવામાં આવે? તો ભાઈ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? શરૂઆત એની કોણ કરાવે છે? તો ભાઈ પરાગરજ કરાવે છે. એટલા માટે પહેલા મુદ્દામાં આપણે સ્પષ્ટ રીતે કીધું છે કે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ છે એ પરાગરજ કરે છે. આગળ વધીએ લેક્ચરની અંદર તો આપણે પરાગરજને ફીલ કરી શકીએ, જોઈ શકીએ, બરાબર. ભલે ક્લિયર વિઝનથી આપણે ન જોઈ શકીએ પણ એની હાજરી છે એને તપાસી શકીએ. કઈ રીતે તપાસી શકીએ? તો ભાઈ તમે જો જાસૂદ કે બીજા કોઈ પણ પુષ્પ, બરાબર, જાસૂદ અથવા તો બીજા કોઈ પણ મોટા કદના પુષ્પો એને ધ્યાનમાં લેવા, જેથી કરીને આપણે જે બાબત જોવાની છે એ થોડી ક્લિયર આપણને દેખાય. તો જાસૂદ કે બીજા કોઈ પણ પુષ્પના ખુલ્લા પરાગાશય, ખુલ્લા પરાગાશય કોને કહેવાય? જે પરિપક્વ બની ગયા હોય, જે પરાગાશયનું સ્ફોટન થઈ ગયું હોય એવા પરાગાશયને ખુલ્લા પરાગાશય કહેવાય. તો એના ખુલ્લા પરાગાશયને તમે જ્યારે સ્પર્શ કરશો તમારી આંગળીઓથી ત્યારે તમારી આંગળીઓ પર તમને પીળાશ પડતો પાવડર છે એ જોવા મળશે. હવે અહીંયા કયા ભાગને ટચ કરવાની આપણે વાત કરીએ છીએ? તો તમારી સામે ડિસ્પ્લે ઉપર એક જાસૂદના પુષ્પની આકૃતિ છે. એ જાસૂદના પુષ્પની આકૃતિમાં તમને આ પ્રકારનો પીળો રંગ અહીંયા દેખાય છે, બરાબર. આપણે રંગ બદલી કાઢીએ. ઓકે, અહીંયા તમને પીળા રંગનો પોર્શન દેખાય છે. જાસૂદનું પુષ્પ બધાએ કોમન છે, જોયું જ હશે. તો આ પ્રકારની પીળા રંગની રચના છે એ તમને જાસૂદના પુષ્પમાં દેખાતી હોય. આ પીળા રંગની રચના છે એ શું છે? એ એના પરાગાશય છે, પરાગાશય. અને એનું સ્ફોટન થઈ જાય ત્યારે પરાગરજ છે એ પરાગાશયની ઉપર આવી ગઈ હોય. તો તમે જ્યારે એ પરાગાશયને ટચ કરો એટલે પીળા રંગની પરાગરજ છે એ ક્યાં જોવા મળે? તો ભાઈ તમને તમારી આંગળીઓ પર જોવા મળતી હોય. મતલબ પરાગરજની હાજરી છે એને તમે ફીલ કરી શકો છો. હવે આ જ વસ્તુને આપણે શું કરીએ? તો ભાઈ આ જ વસ્તુને કાચની સ્લાઇડ પર લઈ પાણીનું એક ટીપું મૂકી અને તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે એનું અવલોકન કરો ત્યારે એની જે વિવિધતાઓ છે ને એ તમને જોવા મળે. કેવી વિવિધતાઓ છે? આગળ વધીએ આપણે લેક્ચરમાં તો આપણને ખબર પડશે. તો તમે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જુઓ ત્યારે પહેલું અહીંયા શું કીધું છે? આપણને આશ્ચર્ય થશે, આપણે થોડાક આશ્ચર્યચકિત થઈ જશું. કઈ બાબતને આધારે? તો ભાઈ વિવિધ જાતિની પરાગરજના બંધારણની બાબતમાં. વિવિધ જાતિઓ એટલે જુદી જુદી જાતિની વનસ્પતિઓ છે એના પુષ્પની અંદરથી તમને જે પરાગરજ પ્રાપ્ત થાય છે એ પરાગરજના બંધારણ સંદર્ભે આપણને આશ્ચર્ય છે એ થશે. હવે એના બંધારણની અંદર શું વિશેષતાઓ હશે? તો ભાઈ જુદી જુદી જાતિના પુષ્પની પરાગરજના કદની અંદર, આકારની અંદર, રંગની અંદર, એની સંરચના, આ બધી બાબતોમાં, મતલબ વગેરે બાબતોમાં તમને ભિન્નતા જોવા મળશે. એવું નહીં કે 5 જુદી જુદી જાતિની વનસ્પતિ પરથી તમે 5 પુષ્પો લાવ્યા તો એ 5ની પરાગરજ સમાન જ હશે. નહીં, જુદી જુદી જાતિના પુષ્પની અંદરથી પ્રાપ્ત થતી પરાગરજ એના કદમાંય વિવિધતા હોય, એના આકારમાંય વિવિધતા હોય, એના રંગમાંય વિવિધતા હોય, એની સંરચના એટલે એની બંધારણ છે એ બંધારણની અંદર પણ તમને વિવિધતા જોવા મળે છે.
હવે આ વિવિધતાને સમજવા માટે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર એક આકૃતિ રાખી છે જે NCERTની છે, તો એ આકૃતિને જોઈએ અને એની વિવિધતાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા ટાઇટલ પણ આપણે આપ્યું છે, આપણે સ્લાઇડની અંદર શું જોવાનું છે, પરાગરજની વિવિધતાને જોવાની છે. તો તમારી સામે 3 ફોટોગ્રાફ છે, એ સ્લાઇડમાં તમને દેખાય છે. આ ફોટોગ્રાફ નંબર 1, આ 2 અને આ 3. હવે ત્રણેયની અંદર વિવિધતા કયા સંદર્ભમાં જોવાની છે, તો અહીંયા જે પરાગરજ છે એનું કદ જુઓ, અહીંયા જે પરાગરજ છે એનું કદ જુઓ અને આ પરાગરજનું કદ જુઓ. ત્રણેયના કદમાં વિવિધતા છે. અહીંયા જે પરાગરજ છે એની રચના જુઓ, અહીંયા જે પરાગરજ છે એની રચના જુઓ, અહીંયા જે પરાગરજ છે એની રચના જુઓ. આ જે પરાગરજ છે એની રચના જુઓ, આની રચના જુઓ. મતલબ આકારમાં વિવિધતા છે, પછી બધાના રંગની અંદર વિવિધતા છે. કોઈની ગ્રીન કલરની છે, કોઈની યલો કલરની છે, કોઈની ઓરેન્જ કલરની છે, કોઈની પિંક કલરની છે, કોઈની વ્હાઇટ કલરની છે. તો રંગની અંદર તમને પુષ્કળ વિવિધતા છે એ જોવા મળશે. આકારની અંદર પરાગરજમાં તમને પુષ્કળ વિવિધતા છે એ જોવા મળશે. એની સંરચનાની અંદર તમને પુષ્કળ વિવિધતા છે એ જોવા મળવાની છે. પણ દરેક જાતિની પરાગરજનું એક સામાન્ય બંધારણ હશે. મતલબ બધી જ જે વનસ્પતિઓ છે એની અંદર સંરચનાને લઈ અને ફેરફારો 100% હશે, પણ એનું જે પ્રાથમિક બંધારણ હશે એ બધી પરાગરજનું સમાન હશે. બરાબર. કયા પ્રકારનું પ્રાથમિક બંધારણ આપણે કહીએ છીએ, તો નેક્સ્ટ આકૃતિની અંદર આપણે તમને પરાગરજનું પ્રાથમિક બંધારણ સમજાવીએ. તો અહીંયા તમારી સામે એક આકૃતિ છે. આ આકૃતિ છે એ એક લાક્ષણિક પરાગરજની આકૃતિ છે. એ લાક્ષણિક પરાગરજની આકૃતિને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમારી સામે જે આકૃતિ તમને દેખાય છે એની અંદર તમને અહીંયા આપણે બ્લેક કલર રાખીએ, અહીંયા સૌથી બહારની તરફ એક ઓરેન્જ રંગનો પટ્ટો દેખાય છે. એનાથી સેજ અંદર જાઓ એટલે એક આછા ઓરેન્જ રંગનો તમને પટ્ટો દેખાય છે. બરાબર. જો ધ્યાનથી સમજો, હું જે વાત કરું છું એ સૌથી બહાર તમને એક જાડો ઓરેન્જ કલરનો પટ્ટો દેખાય છે. એનાથી સેજ અંદર જાઓ એટલે એક પાતળો આછા ઓરેન્જ કલરનો પટ્ટો દેખાય છે, અને એની નીચે એક બ્લેક કલરની બોર્ડર દેખાય છે. આવી 3 પટ્ટીઓ તમને જુદી જુદી દેખાય છે. ઓકે, તો હવે 3 પટ્ટી શું છે એને સમજીએ. તો સૌથી બહારનો જે જાડો ઓરેન્જ રંગનો પટ્ટો છે ને એ પરાગરજનું બાહ્ય આવરણ છે. એ પરાગરજનું બાહ્ય આવરણ છે. એટલે પરાગરજ સૌથી બહારની બાજુએથી જે આવરણથી ઘેરાયેલું હોય એ આવરણને આપણે એનું બાહ્ય આવરણ કહીએ. અને એ બાહ્ય આવરણ શેનું બનેલું છે, તો ભાઈ પરાગરજનું બાહ્ય આવરણ એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું બનેલું હોય, એને કહેવાય સ્પોરોપોલિનિન. પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું છે, સ્પોરોપોલિનિનનું. ખૂબ જ જાડું હોય. બીજી એક વસ્તુ પરાગરજના બાહ્ય આવરણ વિશે યાદ રાખવાની કે પરાગરજનું બાહ્ય આવરણ સળંગ નથી. જુઓ, ઓરેન્જ રંગનો જે ઘાટો પટ્ટો છે એ અમુક જગ્યાએ ગેરહાજર છે. લાઈક અહીંયા ગેરહાજર છે અને અહીંયા ગેરહાજર છે. તો આ 3 જગ્યાએ જાડું આવરણ અથવા તો બાહ્ય આવરણ છે એ ગેરહાજર છે. મતલબ તો ભાઈ પરાગરજનું બાહ્ય આવરણ સળંગ નથી હોતું, પણ બાહ્ય આવરણમાં અમુક જગ્યાએ સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય. બાહ્ય આવરણ શેનું બનેલું છે, સ્પોરોપોલિનિનનું. તો બાહ્ય આવરણની ગેરહાજરી ક્યારે હોય, તો ભાઈ સ્પોરોપોલિનિનની ગેરહાજરી એટલે બાહ્ય આવરણની ઓટોમેટિકલી ગેરહાજરી. અને આવરણની ગેરહાજરી અથવા તો આવરણમાં સ્પોરોપોલિનિનની ગેરહાજરી એટલે ન્યા શેની રચના થાય, તો ભાઈ આવરણમાં છિદ્ર પડી જાય. જે દ્રવ્યથી આવરણ બનેલું છે એ દ્રવ્ય જ ન હોય તો એ આવરણ છે એની અંદર શું થશે, તો ભાઈ આવરણની અંદર છિદ્ર પડી જાય. મતલબ પરાગરજના બાહ્ય આવરણની અંદર અમુક જગ્યાએ છિદ્ર જોવા મળે. જે છિદ્રને શું કહેવાય, જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે. હવે બાહ્ય આવરણથી સેજ તમે અંદર તરફ, બાહ્ય આવરણ વિશે થોડીક ડિટેલ છે હજી, પણ આગળ થિયરીમાં આપણે ભણીશું. અત્યારે મારે બાહ્ય આવરણ માટે 2 જ વસ્તુ યાદ રાખવાની. એક તો ભાઈ પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. બીજું, સળંગ હોતું નથી, એમાં ઘણી જગ્યાએ સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય જેના કારણે છિદ્ર બને છે. જે છિદ્રને આપણે શું કહીએ છીએ, એને આપણે જનન છિદ્ર કહીએ છીએ. આ 2 બાબત બાહ્ય આવરણ માટે યાદ રાખવાની. બાહ્ય આવરણથી અંદર તરફ આવો એટલે મેં તમને કીધું છે આછા ઓરેન્જ રંગની એક પાતળી પટ્ટી દેખાય છે, એને શું કહેવાય, અંતઃ આવરણ તરીકે ઓળખવામાં આવે. આ જે એરો છે એ ક્યાં અડે છે એને જોજો, એ પરાગરજનું અંતઃ આવરણ છે.
પરાગરજનું અંતઃઆવરણ પ્રમાણમાં થોડુંક પાતળું હશે, નાજુક હશે, સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હશે. ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. પરાગરજનું અંતઃઆવરણ શેનું બનેલું છે? પરાગરજનું અંતઃઆવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. બીજી બાબત, પરાગરજનું અંતઃઆવરણ સળંગ હોય છે. પરાગરજનું બાહ્ય આવરણ જેમ છિદ્ર ધરાવતું હતું એમ અંતઃઆવરણની અંદર કોઈ છિદ્ર નહીં હોય. અંતઃઆવરણ પરાગરજનું કેવું હશે? કમ્પ્લીટલી સળંગ હશે. તો બે બાબતો સમજાણી કે પરાગરજની ફરતે કેટલા આવરણો આવેલા હોય, તો બે આવરણ. એમાં બહારના આવરણને શું કહેવાય? બાહ્ય આવરણ કહેવાય. અંદરના આવરણને અંતઃઆવરણ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી અંદર તરફ જઈએ તો એનાથી અંદર તરફે તમને એક બ્લેક કલરની પટ્ટી દેખાય છે. બે આવરણથી સેજ અંદર તરફ તમે જાઓ એટલે તમને અહીંયા એક બ્લેક કલરની પટ્ટી દેખાય છે. એ શું છે? યાદ રાખજો, એ રસ સ્તર છે. રસ સ્તર. એ શું છે? રસ સ્તર છે. આપણે કહીએ ને કોષ રસ સ્તર, બરાબર. કોષ રસ સ્તર એને શું કામ કીધું છે? તો ભાઈ એ પરાગરજનો જે કોષ રસ છે ને એને આવરિત કરે છે. તો કોષ રસને આવરિત કરતું જે સ્તર હોય એને રસ સ્તર તરીકે ઓળખવામાં આવે. પણ એને પરાગરજનું આવરણ ગણવામાં આવતું નથી. પરાગરજને માત્ર બે જ આવરણ હોય. ક્યાં બે આવરણ હોય? બહારનું બાહ્ય આવરણ, અંદરનું અંતઃઆવરણ. બે જ આવરણ હશે. એ બે આવરણ વિશે આપણે તમને વાત કરી. પછીની જે બોર્ડર દેખાય છે બ્લેક કલરની, શું છે? રસ સ્તર. હવે રસ સ્તરથી અંદર તરફ આવીએ એટલે પરાગરજમાં આપણે શું જોવાનું છે? તો ભાઈ અહીંયા તમને ગ્રીન કલરનો આ પોર્શન છે એ દેખાય છે. આ આખો ભાગ તમને ગ્રીન કલરનો દેખાય છે અંદરનો. આ શું છે? આ છે એ કોષ રસ છે. એ શું છે? કોષ રસ છે. હવે અહીંયા આ પોર્શન જે તમને દેખાય છે, આ જે ઝેરી લીલા કલરનું ટપકું દેખાય છે, એ શું છે? એ કોષ કેન્દ્ર છે. પણ કોનું? વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર. ત્યાં આખું તમને દેખાતું નથી ડિસ્પ્લેમાં, પણ ત્યાં શું લખેલું છે? વાનસ્પતિક કોષ કેન્દ્ર એવું લખેલું છે. કોષ નથી લખેલું. ત્યાં શું લખેલું છે? વાનસ્પતિક કોષ કેન્દ્ર લખેલું છે, બરાબર. આ જે ઝેરી લીલા કલરનું ડોટ દેખાય છે તમને, એ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે. અને આ જે ગ્રીન કલરનું પોર્શન સાઈડમાં દેખાય છે, આછા ગ્રીન કલરનો જે પોર્શન દેખાય છે, એ શું છે? કોષરસ છે. પણ એ કોષરસ કોનો છે? વાનસ્પતિક કોષનો કોષરસ છે. મતલબ આ વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર, આ જે છે એ વાનસ્પતિક કોષનો કોષરસ. તો આખી રચના જે આ રસ સ્તરથી ઘેરાયેલી આખી રચના જે છે એ શું બની ગઈ? એ રચના બની ગઈ વાનસ્પતિક કોષ. એ રચના શું બની ગઈ? વાનસ્પતિક કોષ, બરાબર. હવે થોડુંક વધી ગયું છે આપણે જે લીટા કર્યા છે એ, એટલે થોડુંક આપણે આકૃતિને થોડીક ક્લિયર કરવા માટે થોડુંક જરૂરિયાત નથી એવી વસ્તુને કાઢી નાખીએ છીએ. આનું કામ નથી આપણે બાહ્ય આવરણનું, તો એને આપણે દૂર કરી દઈએ છીએ. અંતઃ આવરણનું કામ નથી. અંદરની રચનાને મારે વ્યવસ્થિત સમજવી છે. હું જેને વાનસ્પતિક કોષ કહું છું એ શું છે? વાનસ્પતિક કોષ કેન્દ્ર શું છે? એને મારે વ્યવસ્થિત સમજવી છે. હું તમને એ સમજાવું. તો અત્યારે તમે થોડીક વાર માટે એ ભૂલી જાઓ. થોડીક વાર માટે એ ભૂલી જાઓ કે આપણે એક કામ કરીએ. આપણે છે ને ઓકે, આ જે છે ને એ રચના છે જ નહીં એવું ભૂલી જાઓ. આ કોષમાં આવું કંઈ છે જ નહીં. આને થોડીક વાર માટે કાઢી નાખો. એ પોર્શન એ ગ્રીન કલરનો છે એવું જ વિચારી લ્યો. મતલબ એ આનો ભાગ જ છે. હવે તમને શું દેખાય છે? તો હવે આ આખો એક કોષ બની ગયો. અહીંયાથી લઈ અને આખો એક કોષ બની ગયો. એ કોષનું આ જે છે એ કોષ કેન્દ્ર થઈ ગયું. અને આ ગ્રીન કલરનો ભાગ જેટલો છે એ શું બની ગયો? આ જેટલો ગ્રીન કલરનો ભાગ છે, લાઇકવાઇઝ આપણે તમને વ્હાઇટ કલર એ ગ્રીન કલર ભેગો દેખાતો નથી, એટલે આપણે તમને વ્યવસ્થિત બતાવીએ કે આ જે ગ્રીન કલરનો પોર્શન આખો છે એ શું છે? આ બધું આ એનો કોષરસ થઈ ગયો. તો મતલબ કોષ કેન્દ્ર છે, આ જે છે એ કોષરસ છે, અને અહીંયા જે છે એ રસ સ્તર છે. આ જે છે બહારની બોર્ડર એ રસ સ્તર છે. મતલબ આ એક આખો કોષ બની ગયો છે. એ કોષને આપણે શું નામ દઈએ છીએ? એ કોષને આપણે વાનસ્પતિક કોષ કહીએ છીએ. એ કોષને આપણે શું કહીએ છીએ? વાનસ્પતિક કોષ. તો પરાગરજ જે બે આવરણથી ઘેરાયેલી રચના છે એની અંદર તમને એક વસ્તુ શું જોવા મળી? વાનસ્પતિક કોષ જોવા મળ્યો. ઓકે, તો હવે વાનસ્પતિક કોષવાળી વાત મને સમજાઈ ગઈ હશે. હવે વાનસ્પતિક કોષને ભૂલી જાઓ.
વાનસ્પતિક કોષ મને ખબર પડી ગઈ ક્યાં છે. અને વાનસ્પતિક કોષના કોષ રસની અંદર તમને એક પીળા રંગની રચના હવે દેખાય છે. હવે આપણે જે રચનાની વાત કરીએ છીએ તમને એ આ રચના છે. વાનસ્પતિક કોષના કોષ રસમાં આ એક રચના દેખાય જે પીળા રંગની છે. આ પીળા રંગનો જે પોર્શન દેખાય છે ને એ જે છે એ એક કોષ છે આખો. એ કોષના એના સેન્ટરમાં તમને એક બ્લેક કલરનું દેખાય છે. આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર છે. અને બ્લેક કલરની આ જે બોર્ડર દેખાય છે એ બોર્ડર શું છે? એ રસ સ્તર છે. અને પીળા રંગનો જે પોર્શન દેખાય છે એ એનો કોષ રસ છે. મતલબ આ એક આખો કમ્પ્લીટ કોષ થઈ ગયો. આ જે અંદરનો છે એ આખો એક કમ્પ્લીટ કોષ થઈ ગયો. અને આ જે મોટો છે એ આખો ગ્રીન કલરના કોષ રસવાળો એ એક કમ્પ્લીટ કોષ થઈ ગયો. મતલબ પરાગરજમાં કેટલા કોષ છે ભાઈ? તો ભાઈ પરાગરજની અંદર 2 કોષ છે. ક્યાં 2 કોષ છે? ફરી એક વખત કહું છું, ક્યાં 2 કોષ છે? એક આ આખો બહારનો મોટો કોષ છે એને કયો કોષ કહેવાય? વાનસ્પતિક કોષ. અને એક આ અંદર તરફનો જે વાનસ્પતિક કોષના કોષ રસની અંદર છે એને કયો કોષ કહેવાય? નરજનન કોષ અથવા એને કહેવાય નરજન્યુ. અને બહારનો મોટો કોષ છે એને કયો કોષ કહેવાય? એને કહેવાય વાનસ્પતિક કોષ. અને આ ગ્રીન કલરની રચના છે એ શું છે? એ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે. અને આ બહાર તરફનો ગ્રીન કલર છે એ શું છે? વાનસ્પતિક કોષનો કોષ રસ છે. મતલબ આપણે એવું કહેવા માંગીએ છીએ કે એક લાક્ષણિક પરાગરજ વિશે તમે વાત કરતા હોય તો એ લાક્ષણિક પરાગરજની રચનામાં શું શું હોય? તો એ લાક્ષણિક પરાગરજની રચનામાં એક બાહ્ય આવરણ, પછી અંતઃ આવરણ, પછી રસ સ્તર, પછી આ વાનસ્પતિક કોષનો કોષ રસ, વાનસ્પતિક કોષ કેન્દ્ર, ત્યાર પછી વાનસ્પતિક કોષના કોષ રસની અંદર તરફ આવેલો આ નરજન્યુ. મતલબ પરાગરજની અંદર કોષ 2 થઈ ગયા. એક કયો કોષ થયો? મોટા કદનો કોષ હતો આ આખો કોષ છે જેને આપણે શું કહીએ છીએ? વાનસ્પતિક કોષને. એક આ નાના કદનો છે જે વાનસ્પતિક કોષના કોષ રસમાં આવેલ છે એને શું કહેવાય? એને નરજન્યુ તરીકે ઓળખવામાં આવે. મતલબ પરાગરજની અંદર 2 કોષ છે. ક્યાં 2 કોષ છે? એક છે વાનસ્પતિક કોષ અને બીજો છે નરજન્યુ. ચાલો હવે થિયરીની અંદર આપણે તમને પરાગરજની રચનાને વ્યવસ્થિત રીતે સમજાવીએ. તો તમારી સામે જે થિયરી પોર્શન છે એને તમે વ્યવસ્થિત જોતા જાઓ તો આપણે શું કીધું છે? તો ભાઈ પરાગરજ સામાન્ય રીતે કેવી હોય? તો ભાઈ ગોળાકાર હોય. એવું ફરજિયાત નથી કે બધી જ વનસ્પતિમાં ગોળાકાર હોય. ઘણી વનસ્પતિમાં નળાકાર પણ હોઈ શકે અને જુદા જુદા શેપની હોઈ શકે. પણ સામાન્ય રીતે વાત કરતા હોય તો કેવી હોય? તો ભાઈ પરાગરજ છે એ ગોળાકાર હોય. સાઇઝની વાત કરીએ તો લાક્ષણિક પરાગરજ છે એ 25 થી 50 માઇક્રોમીટરની રેન્જમાં હોય. મતલબ નાની 25 માઇક્રોમીટરની હોય અને ઘણી વનસ્પતિની જાતિઓમાં મોટી 50 માઇક્રોમીટરની પણ હોઈ શકે. એટલે આપણે એવું કહીએ છીએ કે પરાગરજ છે એ 25 થી 50 માઇક્રોમીટરની સાઇઝ ધરાવતી હોય, વ્યાસ ધરાવતી હોઈ શકે. પછીની વાત પર જઈએ કે દરેક પરાગરજ છે એ સ્પષ્ટપણે દ્વિસ્તરીય 2 સ્તરની બનેલી દિવાલ ધરાવે છે. હમણાં આકૃતિમાં મેં તમને સમજાવ્યું બહારનું સ્તર હોય એને આપણે શું દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. એમાં બહારનું સ્તર બાહ્ય સ્તર, અંદરનું સ્તર અંતઃ સ્તર. બરાબર. ચલો આગળ વધીએ. લેક્ચરની અંદર કઈ રીતે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે અગાઉ મેં તમને સમજાવી દીધું હતું આકૃતિમાં. હવે આગળ વાત કરીએ તો બહારનું જે સ્તર હશે, આપણે શું વાત કરીએ છીએ? તો આપણે હવે પરાગરજની દિવાલના સ્તરો પર આવીએ. એમાં જે બહારનું 2 સ્તર હોય એમાં બહારનું જે સ્તર હશે એ સખત આવરણ હશે. એને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ કારણ એ બહારનું છે. શેનું બનેલું છે? જો અહીંયા કીધું જે સ્પોરોપોલિનિનનું બનેલું છે. જે સ્પોરોપોલિનિન, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બાબત છે, નોટ કરી લેજો કે પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું હોય? સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે, જે એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. પ્રતિરોધક એટલે તો ભાઈ કોઈ પણનો સામનો કરી શકે એવું, કોઈ પણનો પ્રતિરોધ કરી શકે એવું પ્રતિરોધક છે. હવે કોના માટે પ્રતિરોધકતા ધરાવે છે એની વાત કરીએ તો આ સ્પોરોપોલિનિન ઊંચા તાપમાન સામે પ્રતિરોધકતા ધરાવે છે, જલદ એસિડ સામે પ્રતિરોધકતા ધરાવે છે, તીવ્ર ભેજ સામે પ્રતિરોધકતા ધરાવે છે. તો આ બધા જે ઘટકો છે જે પરાગરજને નુકસાન પહોંચાડી શકે એવા છે એ બધા સામે આ સ્પોરોપોલિનિન છે એ શું ધરાવે છે? તો પ્રતિરોધકતા ધરાવે છે.
એટલે જ પરાગરજની બહારની સપાટી પર સ્પોરોપોલિનિન છે, તો એ પરાગરજને તમે ખૂબ ઊંચા તાપમાને મૂકી દો તોય ભલે, એ પરાગરજને જલદ એસિડમાં નાખી દો તોય ભલે, એ પરાગરજને તમે બેઝની અંદર નાખી દો તોય ભલે, એ પરાગરજને કંઈ થશે નહીં. શું કામ? તો ભાઈ એને બહારથી રક્ષણ આપતું સ્પોરોપોલિનિનનું આવરણ ત્યાં છે, અને સ્પોરોપોલિનિનના આવરણને ન તો તાપમાન નુકસાન પહોંચાડી શકે, ન તો એસિડ નુકસાન પહોંચાડી શકે, ન તો બેઝ નુકસાન પહોંચાડી શકે. બીજી અગત્યની વાત કે હાલ કુદરતમાં એવો કોઈ પણ ઉત્સેચક અસ્તિત્વ નથી ધરાવતો કે જે સ્પોરોપોલિનિનનું પાચન કરી શકે. યાદ રાખજો, કુદરતી રીતે, પછી માનવે સિન્થેટિકલી બનાવેલની વાત નથી થતી. કુદરતી રીતે હાલ એક પણ એવો ઉત્સેચક અસ્તિત્વ નથી ધરાવતો કે જે આ પ્રોટીનનું પાચન કરી શકે. મતલબ સ્પોરોપોલિનિન ખૂબ જ મજબૂત છે કે જેનું કોઈ પણ ઉત્સેચક પાચન કરી શકતું નથી. આગળ વાત કરીએ લેક્ચરની અંદર, તો પરાગરજના બાહ્ય આવરણમાં અમુક સ્થાન પર સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય. આગળ આકૃતિ સમજાવતો તો ત્યારે કીધું હતું કે બાહ્ય આવરણ સળંગ નથી હોતું. બાહ્ય આવરણમાં અમુક સ્થાન પર શું હોય? અમુક સ્થાન પર સ્પોરોપોલિનિન ગેરહાજર હોય. જે જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્ર છે એ તમને જોવા મળે. ને આ છિદ્રને શું કહેવાય? તો બાહ્ય આવરણમાં જે સ્પોરોપોલિનિનની ગેરહાજરીથી બનતા છિદ્ર હોય એ છિદ્રને જનન છિદ્ર કહેવામાં આવે છે અથવા તો કહેવાય છે. મતલબ બાહ્ય આવરણ ખબર પડી, સળંગ નથી હોતું એ ખબર પડી, છિદ્ર આવેલ હોય છે એ ખબર પડી, છિદ્રને જનન છિદ્ર કહેવાય છે એ ખબર પડી. આગળ વધીએ કે સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ છે અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. હવે આ મુદ્દામાં એનસીઆરટી આપણને શું કહેવા માંગે છે એને સમજીએ. તો પરાગરજનું બાહ્ય આવરણ છે એ કેવું છે? તો ભાઈ પરાગરજનું બાહ્ય આવરણ છે એનો નાશ થઈ શકે એવી કોઈ શક્યતા નથી, કેમ કે કુદરતી રીતે એનું કોઈ પાચન કરી શકે એમ નથી. હા, પરાગરજ છે એના આંતરિક ઘટકો જે ખરેખર અગત્યના છે એ આંતરિક ઘટકો જીવંત નહીં રહે, એનું મૃત્યુ થઈ જશે. એટલે પરાગરજ આમ મૃત બની ગઈ હશે પણ એનું વિઘટન નહીં થાય. એ મૃત પરાગરજ છે એ સ્પોરોપોલિનિનના આવરણના કારણે એમનેમ પડી રહેશે. એને હજારો વર્ષો સુધી કાંઈ નથી થતું અને એમનેમ જમીન પર પડી રહેવાના કારણે શેમાં ફેરવાઈ જાય છે? તો ભાઈ અશ્મિની અંદર ફેરવાઈ જતી હોય. અને પરાગરજ અશ્મિમાં ફેરવાય છે એના પાછળનું મુખ્ય કારણ કોણ છે? તો ભાઈ એના બહારની બાજુએ આવેલું આવરણ જે શેનું બનેલું હોય? સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે. તો આ મુદ્દામાં આપણને એનસીઆરટી આવું કંઈક કહેવા માંગે છે. બીજી એક અગત્યની વાત કે જે લોકો કોલસાનું ખોદાણ કરતા હોય એ લોકો પરાગરજના અશ્મિઓની હાજરી જ્યાં વધારે જોવા મળતી હોય જે જમીનમાં, ત્યાં મુખ્યત્વે ખોદાણ કરતા હોય, કેમ કે ત્યાં પરાગરજના અશ્મિઓ મળ્યા મતલબ ત્યાં વનસ્પતિઓ હતી. હવે એ વનસ્પતિઓ જમીન નીચે દટાઈ ગઈ હશે ને એમાંથી કોલસો બની ગયો હશે. એટલે આ પ્રકારની પરાગરજના અશ્મિઓની હાજરીના કારણે એ કોલસાની હાજરી છે એનો અંદાજ છે એ લગાવતા હોય છે. ચાલો આગળ વધીએ. તો હવે આપણે જે બાબત પર વાત કરવાની, ઓકે, આ સ્થાન પર આવી, આ જગ્યાએ આવીને એનસીઆરટી થોડાક આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે એનસીઆરટીના પ્રશ્નના સ્પષ્ટપણે જવાબ આપી દઈએ, ફોડી નાખીએ એનસીઆરટીના પ્રશ્નોને. ચાલો, એનસીઆરટીએ આપણને શું પૂછ્યું છે? તો એનસીઆરટી આપણને પૂછે છે, શું તમે વિચારી શકો કે પરાગરજનું બાહ્ય આવરણ આકર્ષક ભાત ધરાવતું અને નકશીકામ શું કામ ધરાવતું હોય? મતલબ પરાગરજનું બાહ્ય આવરણ આકર્ષક ભાત અને નકશીકામ શું કામ ધરાવે છે? આ પહેલો પ્રશ્ન છે. ચાલો એનો જવાબ આપીએ. તો પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થઈ અને એને ક્યાં પહોંચવાનું છે? તો ભાઈ એણે બીજા કોઈ એક પુષ્પની અંદર અથવા તો એ જ પુષ્પની અંદર આવેલા પરાગાસન પર પહોંચવાનું છે. હવે માનો બીજા કોઈ પુષ્પના પરાગાસન પર એણે પહોંચવાનું હોય તો એ પોતાની જાતે તો ન પહોંચી શકે, મતલબ એણે વાહકોની જરૂર પડે. એણે પરાગરજને પરાગવાહકોની જરૂર પડે. હવે વાહકો તરીકે જુદા જુદા ઘટકો હોઈ શકે. એ વાહક તરીકે પવન હોઈ શકે, વાહક તરીકે કીટક હોઈ શકે, વાહક તરીકે પાણી છે એ હોઈ શકે, વાહક તરીકે પક્ષીઓ છે એ હોઈ શકે. તો આ બધા વાહકોને પોતાના તરફ આકર્ષવા માટે અથવા તો એ વાહકોના શરીર પર ચોંટી જવા માટે અથવા તો સરળતાથી વાહક સાથે વહન પામવા માટે
પરાગરજનું બાહ્ય આવરણ છે એ આકર્ષક ભાત ધરાવતું હોય અને વિવિધ પ્રકારના નકશીકામ ધરાવતું હોય. ઉદાહરણ તરીકે નકશીકામ એટલે માનો કંટકીય સપાટી ધરાવે છે, તો કંટકીય સપાટી ધરાવતી પરાગરજ છે એ કીટકના શરીર પર જે સૂક્ષ્મ રોમ આવેલા છે એની અંદર તાત્કાલિક ફસાઈ જાય અને સરળતાથી વહન પામી શકે. પક્ષીઓના શરીર પર જે પીછાઓ આવેલા છે એની અંદર ફસાઈ જાય અને સરળતાથી વહન પામી શકે. તો આ પ્રકારની આકર્ષક ભાત અને નકશીકામ આ કારણથી આવેલું હોય. બીજો પ્રશ્ન છે એના પર જઈએ. આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે વિચારો કે બાહ્ય આવરણ કેમ એટલું સખત છે? તો પરાગરજના રક્ષણ માટે બાહ્ય આવરણ છે એટલું બધું સખત હોય. ડિટેલમાં આની અંદર ઘણી બધી વાત કરી શકાય, પણ એની અત્યારે જરૂરિયાત આપણે નથી એટલે નથી જાતા. બાકી આપણે કહી શકીએ કે પરાગરજ પરાગાસન પાસેથી મુક્ત થઈને એવું કોઈ ફિક્સ નથી કે સીધી પરાગાસન પર પરાગાશયમાંથી મુક્ત થઈને પરાગાસન પર જ પહોંચી જાય. વચ્ચે ઘણી વખત પરાગરજ ઊંચા તાપમાનવાળી પરિસ્થિતિમાં પહોંચી જાય, એસિડની અંદર પહોંચી જાય, બેઝની અંદર પહોંચી જાય, તો ત્યાં એ ટકી શકે, બચી શકે એટલા માટે બહારનું આવરણ છે એટલું બધું સખત હોય. ત્રીજી બાબત એવી આપણને પૂછી છે એનસીઆરટીએ, જનન છિદ્ર જેની વાત હમણાં તમે ભણ્યા, જનન છિદ્રનું કાર્ય શું હશે? તો જનન છિદ્રનું કાર્ય હશે પરાગરજનું અંતઃ આવરણ જે છે એ પરાગરજના અંકુરણ દરમિયાન જનન છિદ્ર મારફતે એક નલિકા સ્વરૂપે પરાગરજની બહાર આવતું હોય. જનન છિદ્રનું કામ શું છે? તો પરાગરજનું જે અંતઃ આવરણ છે એને એક નલિકા સ્વરૂપે વિકસવા માટે રસ્તો પૂરો પાડે છે અથવા તો સ્થાન પૂરું પાડે છે જ્યાંથી પરાગનલિકાનો વિકાસ થાય. તો આ કાર્ય છે એ જનન છિદ્રનું છે. આગળ વધીએ લેક્ચરની અંદર તો આપણે એનસીઆરટીના 3 પ્રશ્નોના જવાબો વ્યવસ્થિત રીતે આપી દીધા છે. આગળ વધીએ હવે. તો હવે કઈ બાબત પર આપણે વાત કરવાની છે? તો પરાગરજના બાહ્ય આવરણને તો આપણે વ્યવસ્થિત સમજી લીધા. હવે પરાગરજના અંતઃ આવરણ પર જઈએ કે પરાગરજનું અંદરનું આવરણ એને અંતઃ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબત, અંતઃ આવરણ મેં આકૃતિમાં સમજાવતો હતો ત્યારે કીધું હતું શેનું બનેલું છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બાબત છે. પરાગરજનું અંતઃ આવરણ શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. બીજી બાબત મેં ત્યાં કીધી હતી કે એ કેવું હોય છે? સળંગ આવરણ હોય છે. સળંગ એવું કેવું શું કામ પડ્યું? તો ભાઈ બહારનું આવરણ હતું ને સળંગ નહોતું એટલે અંદરના આવરણ માટે એવું ફિક્સ કેવું પડ્યું અંદરનું આવરણ છે એ સળંગ હોય છે. ચલો આગળ વાત કરીએ કે પરાગરજના પરાગાસન પર સ્થાપન બાદ, જો સમજો પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થઈ વાહકની મદદ વડે વહન પામીને ક્યાં પહોંચી? સ્ત્રી કેસરના પરાગાસન પર પહોંચી ગઈ. મતલબ પરાગાસન પર સ્થાપન બાદ એના પછીની વાત કરીએ છીએ, એ પરાગાસન પર પહોંચી જાય, એનું સ્થાપન થઈ જાય પરાગાસન પર, ત્યારબાદ અંતઃ આવરણ જનન છિદ્ર મારફતે જનન છિદ્ર ક્યાં આવેલ છે? બાહ્ય આવરણમાં. તો અંદર તરફનું આવરણ જનન છિદ્ર મારફતે નલિકા, જે નલિકાને પરાગ નલિકા કહેવાય, એ સ્વરૂપે બહાર વિકાસ પામીને આવશે. મતલબ અંદરનું આવરણ જનન છિદ્ર મારફતે એક નલિકા સ્વરૂપે બહાર વિકાસ પામે છે, જે નલિકાને શું કહેવાય છે? પરાગ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ કે પરાગરજનો કોષરસ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. તો પરાગરજની અંદર મોટો કોષ જે હતો જેને હું વાનસ્પતિક કોષ કહેતો હતો, એનો કોષરસ શેનાથી ઘેરાયેલો હતો? તો ભાઈ રસ સ્તરથી ઘેરાયેલો હતો, જેને કોષ રસ સ્તર તરીકે પણ ઓળખાવી શકાય. તો રસ સ્તરની હાજરી આવેલી છે. તો સૌથી પહેલાં બાહ્ય આવરણ તમને સમજાવ્યું આકૃતિ વખતે પણ અને થિયરીમાં પણ, પછી અંતઃ આવરણ અને પછી આપણે આવ્યા રસ સ્તર પર. હવે એનાથી આગળ જઈએ પરાગરજની અંદર શું હતું એના પર. તો પરિપક્વ જે પરાગરજ હશે એ પરિપક્વ પરાગરજમાં તમને 2 કોષ જોવા મળશે. આપણે આકૃતિમાં તમને સમજાવ્યું હતું. એમાં એક વાનસ્પતિક કોષ હશે અને બીજો જનન કોષ હશે. 2 કોષ પરાગરજની અંદર તમને જોવા મળે છે. હવે પહેલાં વાત કરીએ વાનસ્પતિક કોષની પરાગરજની અંદર આવેલો. તો વાનસ્પતિક કોષ કદમાં ખૂબ મોટો હશે. બીજું, વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહણ ધરાવતો હશે. વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ મોટા જથ્થામાં ખોરાક સંગ્રહી દ્રવ્યો છે એ ધરાવતો હશે. ત્રીજી બાબત, ખૂબ મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. આકૃતિમાં આપણે જોયું હતું કે જેવડો નરજન્યુ હતો એવડું તો માત્ર
વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર હતું, મતલબ ખૂબ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષરસ એ ખૂબ વધારે પ્રમાણમાં હતો. તો એ કોષરસમાં શું હશે? ખોરાક સંગ્રહણ હશે. એટલે આપણે કીધું છે કે વિપુલ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ખોરાક સંગ્રહણ છે. મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર છે એ વાનસ્પતિક કોષની અંદર આવેલું હોય છે. ત્રીજી બાબત, વાનસ્પતિક કોષનું કામ શું હશે? વાનસ્પતિક કોષ જ્યારે નરજન્યુ પરાગરજની અંદરથી વિકસતી જે પરાગનલિકા છે એની અંદર વહન પામતા હોય ત્યારે એ નરજન્યુને જે પોષણની જરૂર હોય એ પોષણ નરજન્યુને પૂરું કોણ પાડે છે? તો એ પોષણ પૂરું પાડવાનું કામ હશે વાનસ્પતિક કોષનું. બરાબર. આગળ આપણે જ્યારે પશ્વફલન ઘટના અને રચનાઓની વાત કરશું ને ત્યારે એની અંદર આ બાબતો પાછી આવશે, ત્યારે વધારે ડિટેલમાં આપણે એને સમજશું. તો મને વાનસ્પતિક કોષ હવે ખબર પડી ગઈ. આગળ વધીએ. બીજો કોષ જે પરાગરજની અંદર આવેલો છે એ કેવો હશે? જનન કોષ. કદમાં કેવો હશે? ખૂબ નાનો હોય છે. બીજી બાબત, અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. યાદ કરો આકૃતિ વખતે મેં તમને જે સમજાવ્યું એ કે ગ્રીન કલરનો આખો કોષરસ હતો, એની અંદર યલો કલરનો એક કોષ રસની અંદર તરતો દેખાતો હતો. એ યલો કલરનો જે કોષ હતો એ શું હતું? નરજન્યુ. અને એ ક્યાં હતો? જે વાનસ્પતિક કોષનો જે કોષરસ હતો જે ગ્રીન કલરથી દર્શાવેલ છે એની અંદર, મતલબ કોષરસમાં તરતો હતો. એટલે આ મુદ્દામાં કીધું છે કે વાનસ્પતિક કોષના કોષરસમાં તરતું જોવા મળે છે. કોણ? નરજન્યુ અથવા જનન કોષ. આગળ વધીએ, આપણે વાતને આગળ લઈ જઈએ તો તે હવે નરજન્યુ વિશે વાત કરે છે કે નરજન્યુ કેવો હશે? તો ભાઈ નરજન્યુ ઘટ કોષરસ ધરાવે છે અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. ત્રાકાકારનો સ્પિન્ડલ શેપનો કોષ હશે, મતલબ બે છેડાના ભાગેથી પાતળો હશે, સાંકડો હશે અને વચ્ચેના ભાગેથી સહેજ પહોળો હોય એવો ત્રાક આકારનો કોષ હશે. કયો કોષ? જનન કોષની વાત કરીએ છીએ, નર જનન કોષની વાત કરીએ છીએ, જે પરાગરજની અંદર આવેલો બીજો કોષ છે. આગળ વધીએ તો હવે આપણે પરાગરજની સામાન્ય રચના જે જુદી જુદી વનસ્પતિઓની અંદર કેવી હશે એના સંદર્ભ વાત કરવાની છે. તો આપણે પીડીએફમાં લખ્યું છે એને ધ્યાનમાં રાખીએ તો 60% વધારે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય. મતલબ પરાગરજ પરાગાશયમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે એ પરાગરજની અંદર કેટલા કોષ હશે? 2 કોષ હોય. ક્યાં 2 કોષ હોય? વાનસ્પતિક કોષ હોય અને બીજો કયો કોષ હોય? નરજન્યુ હોય. મતલબ કેટલા કોષ થયા પરાગરજમાં? 2 કોષ. તો 2 કોષવાળી પરાગરજની જે અવસ્થા હોય એને કેવી અવસ્થા કહેવાય? દ્વિકોષીય અવસ્થામાં હોય. મતલબ 60% જેટલી જે આવૃત બીજધારી વનસ્પતિ છે જ્યારે એની પરાગરજ જ્યારે મુક્ત થાય પરાગાશયમાંથી ત્યારે એની અંદર કેટલા કોષો હશે? 2. ક્યાં ક્યાં હશે? વાનસ્પતિક કોષ અને બીજો નરજન્યુ, એટલે દ્વિકોષીય અવસ્થા કીધું છે. પણ બાકી રહી જતી જે કાંઈ વનસ્પતિઓ છે, 60%માં આવું છે, પણ એ સિવાયની જે 40% જેટલી વનસ્પતિઓ બાકી રહી જાય છે એમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં હશે. હવે આ વળી પાછું નવું લઈ આવ્યા કે સમજાવ્યું ત્યારે કીધું કે વાનસ્પતિક કોષ હોય અને નરજન્યુ હોય એટલે દ્વિકોષીય અવસ્થા થઈ. તો આ ત્રિકોષીય અવસ્થા ક્યાંથી આવી? તો ધ્યાનથી સાંભળજો, હું જે કહું છું એ કે વાનસ્પતિક કોષ તો છે જ, નરજન્યુ છે. હવે નરજન્યુ કેટલા છે? 1. પણ એવું વિચારો કે એ નરજન્યુ કોષ વિભાજન પામી જાય, એકમાંથી વિભાજન થાય એટલે કેટલા બની જાય? 1માંથી 2. તો હવે પરાગરજની અંદર નરજન્યુ કેટલા થઈ ગયા? 1 નરજન્યુ હતો એનું વિભાજન થઈ ગયું એટલે 1માંથી નરજન્યુ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અને વાનસ્પતિક કોષ તો એઝ યુઝ્યુઅલ હતો જ. તો હવે કુલ કોષ કેટલા થઈ ગયા પરાગરજની અંદર? તો હવે કુલ કોષની સંખ્યા પરાગરજમાં થઈ ગઈ 3. ક્યાં 3? તો 1 વાનસ્પતિક કોષ અને બીજા 2 હતા એ 2 નરજન્યુ, કેમ કે 1 નરજન્યુનું વિભાજન થયું ને એમાંથી 2 નરજન્યુ બની ગયા. તો આવી પરિસ્થિતિમાં જે પરાગરજ છે એ કેટલા કોષીય અવસ્થા ધરાવશે? તો ભાઈ એ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થતી હોય છે. તો આ 2 મુદ્દા આપણને સમજાઈ ગયા હશે ભાઈ. આગળ વધીએ કે આવું થવાનું કારણ શું છે. જો અહીંયા કારણ મેં તમને સમજાવ્યું એ આગળના મુદ્દામાં આપણે લખ્યું છે પીડીએફમાં. તો આવું થવાનું કારણ પરાગરજ મુક્ત થાય તે પહેલાં તેમાં રહેલ નર જનન કોષ સમવિભાજન દ્વારા વિભાજન પામી અને 2 નરજન્યુ બનાવી નાખશે અથવા 2 નરજનન કોષ બનાવી નાખશે.
તો 2 નરજનન કોષ અને 1 વાનસ્પતિક કોષ, એટલે કુલ કેટલા કોષ થઈ ગયા? જો અહીંયા લખ્યું જેથી પરાગરજમાં 1 વાનસ્પતિક કોષ અને 2 નરજનન કોષ, આમ 3 કોષ છે એ પરાગરજમાં હોય, એટલે એ અવસ્થાને ત્રિકોષીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે આપણે વાત કરવાની છે પરાગરજની થોડીક નેગેટિવ ઇફેક્ટ જે મનુષ્યો પર જોવા મળે છે, મનુષ્યના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. એને સમજવા માટે સૌથી પહેલાં તમારી સામે ડિસ્પ્લેમાં એક ઇમેજ મેં મૂકી છે. ઇમેજ આ ઇમેજને ધ્યાનથી જુઓ તો એમાં તમને એક લેડી દેખાય છે. એ લેડી છે એ ફૂલના બગીચામાં ઊભી છે અને છીક ખાય છે. મતલબ એવું વિચારો કે અચાનકથી ફૂલના બગીચામાં ગઈ અને એને છીકો આવવાની શરૂ થઈ ગઈ. અચાનકથી ખૂબ કન્ટિન્યુઅસ છીકો છે એને આવવા માંડી. મતલબ આપણે શું કહીએ તો જે સાયન્સ નથી ભણેલા એ એવું કહેશે કે ભાઈ હા આને એલર્જી થઈ ગઈ છે, બરાબર. આપણે એલર્જીને સાયન્સના સંદર્ભમાં ભણીએ, પણ જે નથી ભણેલા એ એમ તો કહી જ દે ઓકે આને એલર્જી થઈ છે નહીં, એના કારણે કન્ટિન્યુઅસ છીક આવવા મળી છે. તો એ એલર્જી થવાના કારણમાં પરાગરજનો અગત્યનો ફાળો છે. એના વિશે થોડીક વાત કરીએ તો ઘણી જાતિઓની પરાગરજ લોકોમાં તીવ્ર એલર્જી શું છે, એલર્જીને વધારે ડિટેલમાં આપણે 11મા ધોરણનું એક ચેપ્ટર છે એની અંદર ભણવાનું હોય, જે આપણું 12મા ધોરણનું એક ચેપ્ટર એમાં ભણશું આપણે, જે આપણું પ્રતિકારક તંત્ર છે, બરાબર, આપણું ઇમ્યુન સિસ્ટમ છે એમાં. પણ છતાંય ટૂંકમાં કહી દઉં, એલર્જી એટલે તમારા શરીરની અંદર જે રક્ષણ આપતું એક તંત્ર હોય જેને પ્રતિકારક તંત્ર કહેવાય. જ્યારે તમારા શરીરમાં કોઈ પણ રોગકારકો પ્રવેશે ને તો એ રોગકારકોને મારી અને તમારા શરીરને રોગ થતો અટકાવે અથવા રોગથી બચાવનાર જે તંત્ર હોય ને એને કહેવાય પ્રતિકારક તંત્ર. હવે એ પ્રતિકારક તંત્ર વધારે પડતો પ્રતિચાર આપવા માંડે ને, કોઈ કારણ વગર પ્રતિકારક તંત્ર વધારે પડતો પ્રતિચાર આપવા માંડે ને ત્યારે શું થાય તો ભાઈ ત્યારે છે એ વ્યક્તિને એલર્જી થતી હોય. મતલબ એલર્જી એટલે તમારા પ્રતિકારક તંત્રનો વધારે પડતો પ્રતિચાર, એને એલર્જી કહેવાય. અને એ વધારે પડતો પ્રતિકારક તંત્રનો વધારે પડતો પ્રતિચાર કોણ ઉત્પન્ન કરાવે તો ભાઈ પરાગરજ. એટલે અહીંયા લખ્યું ઘણી જાતિઓની પરાગરજ લોકોમાં તીવ્ર એલર્જી ઉત્પન્ન કરે છે. એલર્જી સાથે શ્વાસવાહિનીની યાતના, દુખાવો, શ્વાસવાહિનીની અંદર બળતરા, આ બધા જ પ્રકારના લક્ષણો છે એ પરાગરજના કારણે ઉત્પન્ન થાય છે. અને આ બાબતને અનુસરી અને શ્વસન સંબંધિત વિવિધ અનિયમિતતાઓ છે એ ઉત્પન્ન થાય વ્યક્તિને, જેમ કે અસ્થમા, જેમાં શ્વાસોશ્વાસમાં વ્યક્તિને તકલીફ પડતી હોય, બ્રોન્કાઇટિસ જેની અંદર શ્વાસનળીની અંદર દાહ કે બળતરા છે એ થતી હોય. તો આ પ્રકારની અનિયમિતતાઓ છે એ પરાગરજના કારણે જે એલર્જી થાય ને એ એલર્જીને અનુસરી અને વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે. હવે ખાસ કરીને કેવી જે વનસ્પતિઓ છે એની પરાગરજની લોકોમાં એલર્જી હોય તો આપણી જે મૂળભૂત વનસ્પતિઓ છે ને એની એલર્જી થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય. પણ જે વનસ્પતિઓ બહારથી આવેલી છે, હવે બહારથી વનસ્પતિને કોઈ લઈ આવે અથવા તો આકસ્મિક રીતે આવી ગઈ, તો એવી એક આકસ્મિક રીતે આપણે અહીંયા ભારતમાં આવી ગયેલ વનસ્પતિની આપણે વાત કરીએ તો જે તે સમયે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે અનાજની ખૂબ અછત હતી. ત્યારે આપણે મેક્સિકોથી ઘઉં છે ને એની આયાત કરતા. આપણે ઘઉં ક્યાંથી આયાત કરતા? મેક્સિકોથી. હવે મેક્સિકોથી ઘઉં જ્યારે આયાત કરતા ત્યારે ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસના બીજ છે ને એ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે મેક્સિકોથી ભારત આવી ગયા. હવે ગાજર ઘાસ છે એને ભારતની પર્યાવરણીય પરિસ્થિતિ છે એ ખૂબ જ અનુકૂળ આવી ગઈ, જેના કારણે ગાજર ઘાસે વિસ્ફોટક રીતે અહીંયા વૃદ્ધિ કરી. એટલે તમે જ્યાં જોશો ત્યાં ખુલ્લા મેદાનની અંદર તમને પુષ્કળ ગાજર ઘાસ, જેને આપણે કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ, એ જોવા મળશે. હવે બીજી એક નુકસાનકારક બાબત શું થાય તો આપણી અહીંની મૂળભૂત વનસ્પતિઓ છે ને એ મૂળભૂત વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો, કીટકો એ આપણે અહીંયા અસ્તિત્વ ધરાવતા હશે. પણ જે બહારથી આવેલી વનસ્પતિ છે ને એના કુદરતી ભક્ષકો છે ને એ આપણે અહીંયા નહીં હોય. એટલે એ વનસ્પતિને ન તો કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરશે, ન એને બીજું કોઈ નુકસાન થશે. એના કારણે એ વનસ્પતિ સતત અને સતત વૃદ્ધિ કરે રાખે છે. હવે આવી જે વનસ્પતિ તરીકે ગાજર ઘાસ છે, એ ગાજર ઘાસની પરાગરજ છે ને એ મનુષ્યની અંદર એલર્જી પ્રેરે છે. શું કામ તો ભાઈ એ વિદેશી વનસ્પતિ છે, આયાત કરેલી વનસ્પતિ છે. એ આપણે જાણતા કે અજાણતા લઈ આવ્યા છીએ, વાત આખી જુદી છે.
પણ એ આયાત કરેલી છે એની મુખ્યત્વે એલર્જી થતી હોય. એવું જરૂરી નથી કે માત્ર એવી જ વનસ્પતિની એલર્જી થાય, આપણે અહીંની વનસ્પતિની એલર્જી થાય, પણ શક્યતાઓ જે બહારની વનસ્પતિઓ છે એની વધારે છે. બરાબર, કેમ કે આપણું શરીર એની પરાગરજ સામે એડેપ્ટ હોય નહીં, એટલે તાત્કાલિક એલર્જીક રિસ્પોન્સ છે એ ઉત્પન્ન કરી દે. હવે આ તો થઈ નુકસાનકારક અસરોની વાત. પરાગરજની આપણા માટે ફાયદાકારક અસરો પણ છે, એના સંદર્ભ થોડીક વાત કરીએ તો પરાગરજ છે એ પોષક તત્વોથી સમૃદ્ધ હોય. પરાગરજ છે એની અંદર પુષ્કળ પોષક દ્રવ્યો આવેલા હોય, પોષક તત્વથી સમૃદ્ધ રચના છે. હવે આવી જે પોષક તત્વથી સમૃદ્ધ રચના છે એની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા તમને મેં એક ઇમેજ સ્લાઇડ મૂકી છે, એની અંદર અહીંયા તમને ટેબ્લેટ દેખાય છે. આ ટેબ્લેટ શેની બનાવેલી છે? પોલન, પરાગરજની બનાવેલી છે. જો અહીંયા લખ્યું છે બી પોલન, બરાબર. તો પોલનની પરાગરજની ટેબ્લેટ છે અહીંયા બનાવેલી છે. એની પરાગરજની ટેબ્લેટનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે. માનો માણસને જે રેગ્યુલર ખોરાક છે એ નથી મળતો, અત્યારે શરીરને એનર્જી માટે જે ઘટકો જોઈએ, એ એનર્જી માટે જે પોષક દ્રવ્યો જોઈએ, એ પોષક દ્રવ્યની જરૂરિયાત તમે આ પરાગરજની બનેલી જે ગોળીઓ કે ટીકડીઓ છે એને ખાઈ અને પૂરી કરી શકો તમારા શરીરની. હવે મોટાભાગે આપણે અહીંયા એવું નથી જોવા મળતું, પણ જે પશ્ચિમી દેશો છે, વેસ્ટર્ન કન્ટ્રી જેટલા પણ છે, એની અંદર આ ખૂબ જ વધારે ચલણની અંદર છે. માર્કેટમાં આ બધા જ પ્રકારની પરાગરજથી બનેલી ગોળીઓ છે એ તમને ઇઝીલી જોવા મળી જતી હોય. હવે આવી પરાગરજથી બનેલી જે ગોળીઓ છે એનો વધારે ઉપયોગ કોણ અને શા માટે કરે છે એની વાત કરીએ તો આવી પરાગરજથી બનેલી જે ગોળીઓ છે, આવી પરાગરજની ગોળીઓ અને એમાંથી બનાવેલ સિરપ, ગોળીઓ બની શકે અને સિરપ પણ બની શકે. એનો વપરાશ મુખ્યત્વે રમતવીર, જે સ્પોર્ટ્સમેન હોય, જે જુદી જુદી રમત સાથે સંકળાયેલા હોય, જેમ કે મેરેથોન દોડતા હોય, અથવા તો 100 મીટર દોડ, 500 મીટર દોડ કરતા હોય, અથવા તો બીજી જુદી જુદી રમતના જે કાંઈ રમતવીરો છે એ એથ્લીટ્સ કોઈ પણ, તો એ એથ્લીટ પોતાના પરફોર્મન્સને એન્હાન્સ કરવા માટે, પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આ પ્રકારની પરાગરજની ગોળીઓ અથવા તો એના સિરપનું સેવન કરતા હોય. હવે એનાથી શું થાય તો એનાથી નોર્મલી રમતવીર જે ખોરાક લઈને જે એનર્જી પ્રાપ્ત કરે ને એના કરતાં 1 કે 2-5 ગોળીઓ પરાગરજની લેવાના કારણે એના કરતાં વધારે એનર્જી એને મળી જાય. અને જ્યારે શરીરમાં આનું સેવન કરવાથી વધારે એનર્જી આવશે તો ઓટોમેટિકલી વ્યક્તિની કાર્યક્ષમતામાં શું થાય તો વધારો થાય. મતલબ આવા જે કંઈ રમતવીરો છે એ પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આવી ગોળીઓ કે સિરપ છે એનો ઉપયોગ કરતા હોય. આગળ વધીએ. આ સિવાય જે દોડમાં ભાગ લેતા ઘોડા છે, પ્રાણીઓને પણ આનું સેવન છે એ કરાવવામાં આવે, જેથી કરીને પ્રાણીઓની ક્ષમતા છે એની અંદર પણ વધારો થતો હોય. ખાસ કરીને ઘોડા રેસની અંદર ભાગ લેતા જે ઘોડા છે એને આનું સેવન કરાવવામાં આવે, જેથી કરીને એની ક્ષમતા છે એ વધી જતું, એ ઝડપથી દોડી શકે એટલા માટે. આગળ વધીએ તો પરાગાશયમાંથી એક વખત પરાગરજ મુક્ત થઈ જાય. જો હવે ફરી પાછા આપણે ફાયદા નુકસાનની વાત કરી લીધા, હવે ફરી પાછા પરાગરજ પર આવીએ, જે કુદરતી રીતે પરાગરજ સાથે બનવું જોઈએ એના પર. તો પરાગાશયમાંથી એક વખત પરાગરજ મુક્ત થયા બાદ જો એ પરાગરજે ફલનમાં ભાગ લેવાનું હોય તો, પરાગરજે ફલનમાં ભાગ લેવો છે એનો મતલબ તો ભાઈ એ પરાગરજની અંદર જે નરજન્યુ છે એણે જો માદાજન્યુનું ફલન કરવાનું હોય, જો યુગ્મનજ ભ્રૂણનું નિર્માણ કરવામાં ભાગ લેવાનો હોય તો આપણે એવું કહી શકીએ કે જો એણે ફલનમાં ભાગ લેવાનો હોય તો એ પોતાની જીવિતતા ગુમાવે, બરાબર, તે પહેલાં તેનું પરાગાસન પર સ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે પરાગાશયમાંથી એક પરાગરજ નીકળી, એ પરાગરજ છે એ પરાગાસન પર પહોંચે, એ પહેલાં જો એ મૃત્યુ પામી ગઈ હોય, એની અંદરના જે અગત્યના દ્રવ્યો છે, જેમ કે એનું અંદરનું સ્તર છે, એની અંદર રહેલો વાનસ્પતિક કોષ છે, એની અંદર રહેલો નરજન્યુ છે, જે જીવંત રહેવા જરૂરી છે, એ મૃત્યુ પામી જાય તો એ પરાગરજ છે એ ત્યારબાદ એનું કોઈ કાર્ય રહેતું નથી. મતલબ પરાગરજે જો ફલન કરવું હોય ને તો એ જીવંત અવસ્થામાં હોય ને ત્યાં જ એનું પરાગાસન પર સ્થાપન થઈ જવું જરૂરી છે. હવે પરાગરજની જીવિતતા માટે વાત કરીએ કે ભાઈ સામાન્ય રીતે પરાગરજ કેટલો સમય જીવતી રહેતી હશે, એની જીવિતતા શું હશે, તો આપણે એના સંદર્ભ વાત કરતા હોય તો એવું કહી શકીએ કે પરાગરજની જીવિતતા કેટલી હશે તો ભાઈ ખાસ કરીને અનાજની વાત કરીએ, અનાજમાં ઘઉં અને ચોખા,
જે ધાન્ય તરીકે પણ એને આપણે ઓળખાવીએ, તો એની પરાગરજ છે એ નોર્મલી 30 મિનિટ માટેની જીવિતતા ધરાવે છે. મતલબ પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય પછી એનો નરજન્યુ, એનો વાનસ્પતિક કોષ, એનો કોષરસ, આ બધું 30 મિનિટની અંદર મૃત્યુ પામશે. મતલબ જો આ પરાગરજે ફલનમાં ભાગ લેવો હોય તો એણે 30 મિનિટની અંદર પરાગાસન પર પહોંચી જવું પડે. જો 30 મિનિટથી વધારે સમય લાગે તો એ પરાગરજના અગત્યના ઘટકો છે એ મૃત્યુ પામશે. જો સ્પોરોપોલિનિનને કંઈ નથી થવાનું, એટલે પરાગરજ એઝ યુઝ્યુઅલ જેવી હશે એવી જ તમને દેખાશે, પણ અંદરના જે અગત્યના દ્રવ્યો છે, નરજન્યુ છે, વાનસ્પતિક કોષ છે, કોષરસ છે કોષનો, આ બધા મૃત્યુ પામશે. એટલે પરાગરજ પછી કંઈ કામની રહેશે નહીં. એટલે જો અનાજની હોય, ધાન્યની હોય તો એની પરાગરજે 30 મિનિટ, એની પરાગરજની જીવિતતા છે એ 30 મિનિટની હોય. પરંતુ અમુક વનસ્પતિ, અમુક કુળની વનસ્પતિ, ક્યાં કુળ? તો એક રોઝેસી હોય, લેગ્યુમિનોઝી હોય, સોલેનેસી કુળ હોય. આ જે કુળની વનસ્પતિઓ છે એમાં પરાગરજની જીવિતતા છે એ મહિનાઓની હોય. મતલબ 1 મહિનો, 2 મહિના, 3 મહિનાની જીવિતતા હોય. મતલબ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થયા પછી જો એ 3 મહિનાની અંદર પરાગાસન પર પહોંચી જાય તો એ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે. કારણ એની જીવિતતા છે, એની અંદર રહેલા દ્રવ્ય તરીકે વાનસ્પતિક કોષ, નરજનન કોષ, આ બધા મહિનાઓ સુધી જીવંત છે એ રહેતા હોય. બીજી અગત્યની વાત આપણે કરવાની છે એ કે મોટાભાગની વનસ્પતિઓની પરાગરજને જો વર્ષો સુધી તમારે સાચવી રાખવી હોય તો એને તમે શેમાં સાચવી શકો? તો ભાઈ પ્રવાહી નાઇટ્રોજનની અંદર. ભલે એની ઉત્તરજીવિતા 30 મિનિટની જ હોય કે 1-2 મહિનાની જ હોય, પણ એને તમારે વર્ષો સુધી સાચવવી હોય ને તોય સાચવી શકાય. કઈ રીતે? તો ભાઈ એને અતિ ઠંડી પરિસ્થિતિમાં, એટલે લિક્વિડ નાઇટ્રોજનનું જે તાપમાન હશે એ -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર તમે એ પરાગરજને વર્ષો સુધી એમનેમ સાચવી શકો છો. અને આ સાચવેલી પરાગરજનો પાક સંવર્ધનની અંદર તમે ઉપયોગ લઈ શકો. પાક સંવર્ધન એટલે શું? પાક સંવર્ધન એટલે માનો 2 જુદી જુદી સારા લક્ષણો ધરાવતી વનસ્પતિઓની જાતિમાંથી એક એવી વનસ્પતિ બનાવવામાં આવે જેની અંદર બંને જુદી જુદી જાતિની વનસ્પતિના સારા લક્ષણો હોય. તો અહીંયા તમે શું કર્યું? તો ભાઈ એક નવી જાતિ, એક નવી વનસ્પતિનું સંવર્ધન કરાયું, તો એને પાક સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. જેમ કે મકાઈની સારી જાતો ડેવલપ કરવી, ઘઉંની સારી જાતો સંવર્ધિત કરવી, તો એને પાક સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. તો એ પાક સંવર્ધનની અંદર જુદી જુદી પરાગરજનો ઉપયોગ લેવામાં આવે. તો દર વખતે પરાગરજને ગોતવા ન જવાય. એટલે એક વખત સારા લક્ષણો ધરાવતી પરાગરજ પ્રાપ્ત થાય તો એ પરાગરજનો ખૂબ મોટો જથ્થો પ્રાપ્ત કરી અને એ પરાગરજને લિક્વિડ નાઇટ્રોજન, પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે. અને જ્યારે એમાંથી જરૂર પડે ત્યારે અમુક પરાગરજને એની અંદરથી કાઢી અને એ પરાગરજનો ફલનમાં ઉપયોગ કરી અને પાક સંવર્ધન છે એ કરાવવામાં આવતું હોય છે. તો આપણે પાક સંવર્ધન વિશે સમજ્યા. પછી લાંબા સમય સુધી તમે પરાગરજની જાળવણી કઈ રીતે કરી શકો એના વિશે વાત કરી. હવે એવી જગ્યા કે જ્યાં પરાગરજને આવી રીતે ફ્રીઝિંગ અવસ્થામાં, ઠંડા પર્યાવરણમાં જાળવવામાં આવે અને પરાગ નિધિ તરીકે ઓળખવામાં આવે. જેમ જનીન નિધિ એક મતલબ બેંક જેવી રચના કે જ્યાં જુદી જુદી, કેમ બેંકની અંદર પૈસાને રાખવામાં આવે એમ અહીંયા જુદી જુદી જાતિની વનસ્પતિની પરાગરજને સાચવવામાં આવે અને પરાગ નિધિ તરીકે ઓળખવામાં આવે. એવી જ બીજ સાચવતી હોય તો એને બીજ નિધિ તરીકે ઓળખવામાં આવે. જનીન સાચવતી હોય તો એને જનીન નિધિ તરીકે ઓળખવામાં આવે. આવી જે સંસ્થાઓ હોય એની અંદર આની જાળવણી છે એ કરવામાં આવતી હોય અને જરૂરિયાત પડે ત્યારે એમાંથી એને એકત્રિત કરી અને એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આટલી માહિતી વિશે વાત કરવાની હતી. તો આજના લેક્ચરમાં આપણે પરાગરજને બહુ ડિટેલમાં ભણ્યા, એની ઉપયોગિતા વિશે વાત કરી, એનાથી થતી એલર્જી વિશે વાત કરી, આ તમામ માહિતીઓ વિશે વાત કરી. આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી જોજો, નોટ બનાવતા જજો. સાથે સાથે જે જગ્યાએ નોટ બનાવવાનું કીધું છે ત્યાં નોટ બનાવજો. ન સમજાતી બાબતો હોય એને કોમેન્ટમાં લખજો. આપણે ફરી એક વખત એ બાબતોને સમજશું. હું તમને વ્યવસ્થિત રીતે ફરી એક વખત સમજાવીશ. બાકી ધ્યાનથી લેક્ચર જોજો. બેસ્ટ ઓફ લક.